15 ઓગસ્ટ 1913 અમૃતાના અ પિલગ્રિમેજ ટુ શ્રી અરબિંદો પુસ્તક પર આધારિત. મારી ઉંમર ત્યારે 8-9 વર્ષની હશે. ગામ તળાવે બ્રાહ્મણોનું સંધ્યાવંદન લગભગ પૂરું થવા આવ્યું હતું. આછા અંધકારમાં હું તળાવની પાળે બેઠો હતો. એટલામાં મેં મારી સામે થોડે દૂર તાળગોળાના કદનો એક ઘેરા ભૂરા પ્રકાશથી પ્રકાશતો તેજસ્વી ઘોડો જોયો. તે હવામાં ધીમે ધીમે મારી નજીક આવી રહ્યો હતો. તે છેક નજીક મારા કપાળ પાસે આવી ગયો. મારી આંખો એના પર જડાઈ ગઈ. મેં એક ધારું તેની સામે જોયા જ કર્યું. તેનો ભૂરો પ્રકાશ મારી આંખોને શાતા દેતો હતો, મારા શરીરને આરામ દેતો હતો અને મારા હૃદયને હરી લેતો હતો. પછી તે ઉપર ચડતો ચડતો દૂર દૂર દક્ષિણ દિશામાં અદૃશ્ય થઈ ગયો. તે દેખાયો ત્યાં સુધી મારી આંખો એને તાકી રહી. પછી હું મારી અંદર ઊંડો ઉતરી ગયો. બહારનું ભાન જતું રહ્યું. અંદર આકાશમાં ઉડવા લાગ્યો. પૃથ્વી દેખાતી બંધ થઈ ગઈ. કોઈકે મને ઘેર જવાનું યાદ અપાવ્યું ત્યારે હું ભાનમાં આવ્યો. અમારા ગામથી દક્ષિણે 10 માઇલ દૂર હતું પોંડિચેરી. 1905માં માધ્યમિક શિક્ષણ માટે હું મારા કાકાને ત્યાં પોંડિચેરી રહેવા આવ્યો. 1910માં શ્રી અરવિંદ પોંડિચેરી આવ્યા. તેમને મળવાની તે વખતે દર્શન શબ્દ વપરાતો નહોતો. હા, તો તેમને મળવાની મને તીવ્ર ઈચ્છા થઈ. એ માટેના મારા ઘણા પ્રયત્નો નિષ્ફળ ગયા. એ દરમિયાનમાં મારી ઓળખાણ શ્રી અરવિંદ સાથે તેમના જ મકાનમાં રહેતા રામસ્વામી આયંગર સાથે થઈ. થોડાક જ સમયમાં અમે બંને ગાઢ મિત્રો બની ગયા. એના દ્વારા મને શ્રી અરવિંદને તેના દ્વારા શ્રી અરવિંદને મળાશે એમ મને લાગવા માંડ્યું. એ માટે મેં એને 1-2 વાર કહી જોયું, પણ ત્યારે ગોઠવાયું નહીં. શ્રી અરવિંદનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો. 15મી ઓગસ્ટ 1913નું વર્ષ. મેં આયંગરને શ્રી અરવિંદના જન્મદિવસે મારો મેળાપ કરાવી આપવાની વિનંતી કરી. આ વખતે તેણે હા પાડી. મારા આનંદનો પાર ન રહ્યો. 15 ઓગસ્ટનો દિવસ આવી પહોંચ્યો. આયંગરે મને બપોર પછી 4:30 વાગે આવવાનું કહ્યું હતું, પણ અતિ ઉત્સાહમાં હું તો થોડો વહેલો પહોંચી ગયો. થોડીક જ વારમાં નિમંત્રિતો એક પછી એક આવવા માંડ્યા.
5 સવા 5 સુધીમાં તો બધા આવી ગયા. ઘરના આગળના ભાગમાં દીવાનખાનાનો મોટો હોલ હતો. લગ્ન પ્રસંગે કરવામાં આવે છે તેમ હોલમાં ત્રણેય બાજુએ કેળના અડધા કરેલા 10-15 પાન પાથરી દેવામાં આવ્યા. થોડીક જ વારમાં ઘરમાં પ્રવેશવાનું મુખ્ય બારણું અંદરથી આગળો મારીને બંધ કરી દેવામાં આવ્યું અને પછી તરત જ શ્રી અરવિંદે હોલમાં પ્રવેશ કર્યો. કોઈકે તેમને ગુલાબનો હાર પહેરાવ્યો અને બધાએ તેમને તાળી પાડી વધાવી લીધા. પછી શ્રી અરવિંદે ઇંગ્લિશમાં થોડું સંબોધન કર્યું. મારો આનંદ સમાતો નહોતો. ઉત્તેજનાને કારણે હૃદયના ધબકારા વધી ગયા હતા. અમે બધા કેળના પતરાળા સામે રાખીને બેસી ગયા. શ્રી અરવિંદે એક છેડેથી શરૂઆત કરી. તેઓ બેઠેલા દરેક અતિથિની સામે ક્ષણભર દૃષ્ટિપાત કરીને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. તેમની સાથેનો માણસ દરેકના પતરાળામાં મીઠાઈ અને બીજી વાનગીઓ પીરસતો હતો. અલ્પાહાર કરીને અમે વાતે વળગ્યા. પણ એ પહેલાં શ્રી અરવિંદ અંદર જતા રહ્યા હતા. ત્યાં વરંડામાં એમને માટે મૂકવામાં આવેલી એક ખુરશી પર તેઓ વિરાજ્યા. તેમની આગળ એક ટેબલ હતું. એના પર ટેબલ ક્લોથ પાથરી દેવામાં આવ્યું હતું. અંધારું થવા લાગ્યું. ઘરમાં જુદી જુદી જગ્યાએ ફાનસ લટકાવી દેવામાં આવ્યા. મહેમાનો એક પછી એક વિદાય થવા લાગ્યા. હું રોકાયો. મહેમાનો ગયા પછી આયંગર મારી પાસે આવ્યો. તેણે મને જણાવ્યું કે હવે સુબ્રમણ્ય ભારતી અને બીજા 2 મહાનુભાવો શ્રી અરવિંદને શુભેચ્છા પાઠવવા આવશે. તેમના ગયા પછી ત્યાં રહેતા 5-6 સાથીઓ જ ક્રમશઃ પ્રણામ કરશે. તે વખતે તેમની સાથે તું પણ પ્રણામ કરજે. આટલું બધું મોડું થવાથી ઘરે મારી શી વલે થશે એની ચિંતા કર્યા વિના આયંગરને મેં હા પાડી દીધી. મહાનુભાવો 8 વાગે વિદાય થયા. 8:15 આવીને આયંગરે મને સૂચના આપી, જો તું દર્શન કરવા જાય ત્યારે એક પણ શબ્દ બોલતો નહીં. તને વાત કરવાની પરવાનગી આપવામાં આવી નથી. હાથ જોડેલા રાખજે. ટેબલ આગળ ક્ષણભર ઊભો રહી મૂક ભાવે વિદાય થઈ જજે. થોડીક જ વારમાં મને અંદર બોલાવવામાં આવ્યો. હું શ્રી અરવિંદના ટેબલ આગળ ગયો. ઉપર ફાનસ લટકતું હતું. એનો પ્રકાશ આછો અપૂરતો હતો. મેં પ્રદક્ષિણા કરી. પછી તેમની સમક્ષ હાથ જોડી પ્રણામ કરતો ઊભો રહ્યો. મને લાગ્યું કે શ્રી અરવિંદની આંખોનો પ્રકાશ
ફાનસ કરતાં પણ વધુ છે. તેમણે મારી સામે જોયું અને એ જ ક્ષણે મારી અંદરનો લાંબા સમયથી જામેલો વિષાદ પલકારામાં અદૃશ્ય થઈ ગયો. તેમની મૂર્તિ મારા હૃદયના ગભારામાં જાણે કે કાયમને માટે પ્રસ્થાપિત થઈ ગઈ. હાથ જોડેલા રાખી બીજી પ્રદક્ષિણા કરી હું તેમની સમક્ષ ઊભો રહ્યો. પછી ઊભા રહેવું કે જતા રહેવું એની મનમાં દ્વિધા શરૂ થઈ. શ્રી અરવિંદે એમના દિવ્ય સુકોમળ હાથથી સંજ્ઞા કરી. તેથી તેમની નજીકમાં ઊભેલા એક જણે મને બીજી વાર મીઠાઈ આપી. મને લાગ્યું કે શ્રી અરવિંદે મારો સ્વીકાર કરી લીધો છે. પછી હું ઘર તરફ રવાના થયો. મેં જ્યારે પહેલી વાર શ્રી અરવિંદના સુકોમળ ચરણોમાં માથું ટેકવ્યું ત્યારે લગભગ 10 વર્ષ પહેલાં મારા ગામમાં સંધ્યાકાળે મને ઘેરો ભૂરો પ્રકાશ પ્રસરાવતા પેલા તેજસ્વી ગોળાનું દર્શન થયું હતું, એનું ફરીથી દર્શન થયું. આ વખતે મારી અંદરના ઘેરા ભૂરા પ્રકાશમાં અને આકાશમાં એમ લાગે છે કે કોઈ દેદીપ્યમાન દેવને મને મારા ગામથી ખસેડી દક્ષિણમાં આવેલા પોંડિચેરી ખાતે શ્રી અરવિંદના ચરણોમાં મૂકવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જે એ દેવતાએ પૂરું કર્યું. આમ શ્રી અરવિંદના ચરણે પહોંચવાની મારી આંતર બાહ્ય યાત્રા 15મી ઓગસ્ટે પૂરી થઈ. ઓમ